નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વર્ગમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. BA સેમેસ્ટર 1 મુખ્ય વિષય ઇતિહાસ પેપર નંબર 2, જેમાં આજે આપણે નવા ટોપિક અભ્યાસમાં ધર્મનું મહત્ત્વ તેના વિશે ચર્ચા કરીશું. મહત્ત્વ, આવશ્યકતા, જરૂરિયાત આ ત્રણેય શબ્દો એક સમાન જ છે, બરાબર? તો ચાલો આપણે એના વિશે ચર્ચા કરીએ. તો અભ્યાસમાં ધર્મની આવશ્યકતા અથવા તો એની જરૂરિયાત, આ રીતના પ્રશ્ન છે એ પૂછાઈ શકે. હવે આપણે એમાં પહેલો મુદ્દો છે પ્રસ્તાવના, બરાબર? તો અભ્યાસની અંદર કેમ ધર્મની જરૂરિયાત છે? પ્રશ્ન થવો જોઈએ, શા માટે અભ્યાસમાં ધર્મની મહત્વતા છે, બરાબર? કારણ કે પ્રશ્ન આપણને થવો જ જોઈએ, તો જ આપણને કંઈક નવું જાણવા છે એ મળે. તો જુદા જુદા ધર્મ વિશે ઊંડાણપૂર્વકની માહિતી મેળવવા માટે અભ્યાસ જરૂરી છે ને જરૂરી? કારણ કે અલગ અલગ ધર્મ વિશે આપણે માહિતી મેળવવી હોય તો એના માટે આપણે અભ્યાસ તો કરવો જ પડે ને ધર્મનો. જો ધર્મનો અભ્યાસ કરીએ તો આપણને નવી જાણકારી છે એ પ્રાપ્ત થાય. એટલે અભ્યાસની અંદર ધર્મનું જ્ઞાન ક્યારે મળે? જો આપણે અભ્યાસમાં ધર્મનો અભ્યાસ કરવામાં આવે તો વિવિધ ધર્મનો તત્વજ્ઞાન કે એના સિદ્ધાંતો કે એનો તુલનાત્મક અભ્યાસ કરવો હોય તો આપણે ધર્મનો અભ્યાસ છે એ જરૂરી છે. જુદા જુદા ધર્મોમાં સર્વધર્મ સંભાવની ભાવના આપણને જોવા મળે છે. એ ક્યારે ખબર પડે? કે જ્યારે આપણે ધર્મનો અભ્યાસ કર્યો હોય ત્યારે. અને વિવિધ ધર્મના અભ્યાસ દ્વારા સમાજના લોકોમાં પ્રવર્તતી ધર્મ પ્રત્યેની જે ગેરસમજ છે એ પણ આપણે દૂર કરી શકાય. એટલે આ બધું ક્યારે શક્ય બને? કે જો આપણે ધર્મનો અભ્યાસ કર્યો હોય તો જ. કારણ કે આપણે કોઈ પણ ધર્મનો અભ્યાસ ન કરીએ તો એ ધર્મ વિશેની આપણે પૂરી જાણકારી છે એ પ્રાપ્ત થતી નથી. એટલે આપણે એનો અભ્યાસ કરીએ તો જ આપણને એના વિશે માહિતી છે એ પ્રાપ્ત થાય. હવે આપણે બીજો મુદ્દો છે કે ધર્મના અભ્યાસની આવશ્યકતાની અંદર બીજો મુદ્દો ધર્મનું એકત્વ અને ધર્મની અનેકતાનું મહત્ત્વ. હવે ધર્મ છે એ ધર્મ કે ધાર્મિક જીવન અંગે આપણે જે વિચાર કર્યો તે હિન્દુ ધર્મ હોય, ઇસ્લામ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, શીખ ધર્મ કે જરસ્થોસ્તી ધર્મને લગતો ન હતો, બરાબર? પણ કોઈ પણ ધર્મમાં જોવા મળતા ધર્મના સર્વસામાન્ય સ્વરૂપને લગતો હતો. અને ધર્મનું જે મૂળ તત્વ કે એનું સ્વરૂપ છે એ કેવું છે? એક હોવા છતાં જગતમાં ફક્ત એક જ ધર્મ નથી, બધાનું સ્વરૂપ એક છે, એનું તત્વ છે એ બધું એક જ છે. દરેકની અંદર શું કહેવામાં આવે છે? કે નૈતિકતાના પાઠો છે એ દરેકની અંદર આપણને એક સરખા એક સમાન જોવા મળે, છતાં બધા ધર્મ અલગ અલગ છે. એટલે એ ધર્મનું સ્વરૂપ અલગ છે શું કહેવાય, બરાબર? તો આ પૃથ્વી પર જુદા જુદા દેશો, માનવ ઇતિહાસના જુદા જુદા યુગો અને માનવ સ્વભાવના જુદા જુદા અંશોને કારણે ધર્મનું મૂળ તત્વ એક હોવા છતાં અનેક ધર્મો અને ધર્મોના પણ વિવિધ પંથો અને પેટા પંથો અને આ બધું છે એ અસ્તિત્વમાં આવ્યું ને આપણે એ બધું જાણીએ પણ છીએ, બરાબર છે? તો આ જુદા જુદા પંથો કે અનુગમો જે છે જુદા જુદા ધર્મો તરીકે ઓળખાય છે. સંપ્રદાયો અલગ અલગ છે ને એ બધા પોતપોતાના ધર્મ તરીકે. દાખલા તરીકે આપણે હિન્દુ ધર્મ છે એના ઘણા બધા ફાટાઓ જોવા મળે છે, બરાબર? આમ તો એવું કહેવામાં આવે છે કે આપણો ધર્મ છે એ સનાતન ધર્મ છે. સનાતન ધર્મ છે એના વિવિધ ફાટાઓ, તો દાખલા તરીકે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, શીખ ધર્મ, પછી સ્વામિનારાયણ ધર્મ, સ્વાધ્યાય પરિવાર, વૈષ્ણવ ધર્મ, શૈવ ધર્મ. ખરેખર આ બધા ધર્મો નથી, પણ એ સંપ્રદાયો છે, અલગ અલગ પંથો છે. પણ સમયાંતરે એના અનુયાયીઓએ એને ધર્મ તરીકેનું નામ આપી દીધું છે. ખરેખર એ બધા સંપ્રદાયો છે હિન્દુ ધર્મના, સનાતન ધર્મના. કારણ કે એ પંથોને પછી ધર્મ નામ આપી દેવામાં આવતું હોય છે. તો આ બધા જુદા જુદા ધર્મ તરીકે આ પંથો ઓળખાય છે. અને એવું પણ કહેવામાં આવે છે કે ધર્મ એક છે પણ ધર્મો અનેક છે.
આપણે સનાતન ધર્મ એક છે, પણ ધર્મો અનેક, એટલે કે એના પંથોમાંથી પછી જે અલગ ધર્મનું નામ આપી દીધું એ ધર્મો અનેક છે. અને એનો મતલબ એ કે આપણે જ્ઞાન, ભક્તિ, નીતિ, વૈરાગ્ય, આ ધાર્મિક જીવનના 4 અંગો છે એ એકનો એક ધર્મ અનેક રૂપે કઈ રીતે ધારણ કરે તે જાણવાનું આપણે મળે છે. કારણ કે બધાની અંદર જ્ઞાનની વાત આવે છે, દરેક ધર્મની અંદર ભક્તિની વાત પણ આવે છે, નીતિની વાત પણ દરેકમાં આવે છે, અને વૈરાગ્યની વાત પણ દરેક ધર્મની અંદર આવે છે. છતાં પણ ધર્મના નામ જુદા, ધર્મના સ્વરૂપ છે એ જુદા. તો દરેક ધર્મની અંદર એના ધર્મના જ્ઞાનની અંદર પરમ તત્વનું સ્વરૂપ, તેના જીવ અને જગત સાથેના સંબંધો, તેની માન્યતાઓ વગેરેનો સમાવેશ છે એ થાય છે. અને પરમ તત્વનું સ્વરૂપ અને તેના જીવ અને જગત સાથેના સંબંધ અંગે અનેક પ્રશ્નો પણ ઉદ્ભવે છે. અને એમાંથી કેવા કેવા પ્રશ્નો ઉદ્ભવે, તો દાખલા તરીકે પરમ તત્વ એક છે કે અનેક, બરાબર? દરેક ધર્મની અંદર પરમ તત્વની વાત કહેવામાં આવી છે, તો એ પરમ તત્વ એક છે કે અનેક, એ પ્રશ્ન થાય. બીજો પ્રશ્ન એ છે કે પરમ તત્વમાં વ્યક્તિમાં હોય તેવા ગુણો છે કે નહીં. હવે આ પરમ તત્વ જે છે, આપણે કહીએ ને કે ઈશ્વર નામનું એક પરમ તત્વ જે છે, એ તત્વની અંદર માનવ જેવા ગુણો હોય કે નથી? અર્થાત એ સાકાર છે કે નિરાકાર? સાકાર ને નિરાકાર, એટલે કે આપણે મનુષ્ય જેવો આકાર ધરાવતા હોય એને સાકાર કહેવાય. નિરાકાર એટલે કે એનો કોઈ આકાર નથી, બરાબર? એનો કોઈ આકાર નથી. મનુષ્ય કે પશુ કે પક્ષી કે વૃક્ષ જેવું કોઈ પણ નિરાકાર, એ દ્રશ્યમાન નથી, એને નિરાકાર કહેવામાં આવે, બરાબર? તો એ સગુણ છે કે નિગુણ, બરાબર? અહીં સજીવ નિર્જીવની વાત આવે છે. તો આવા પ્રશ્નો ઉદ્ભવે. પરમ તત્વ, એના પછીનો પ્રશ્ન છે કે પરમ તત્વ જો આ જગતમાં અંતર્યામી છે કે તે આ જગતથી સંપૂર્ણપણે પર છે. પરમ તત્વ નામનું જે ઈશ્વર નામનું જે તત્વ છે એ ખરેખર અંતર્યામી છે, એટલે કે એ દેખાતું નથી, કે પછી જગતથી સંપૂર્ણપણે પર છે, એટલે કે દૂર છે. પછી આગળનો પ્રશ્ન એ છે કે પરમ તત્વ એ માણસના જીવ કે આત્માથી જુદું તત્વ છે કે આત્મા અને પરમાત્મા એક જ છે? ખરેખર આ ઈશ્વર નામનું પરમ તત્વ છે એ માણસના જીવ કે આત્માથી જુદું તત્વ છે, આપણાથી જુદું છે, કે પછી આત્મા અને પરમાત્મા બંને એક જ છે, બરાબર? હવે આપણે તો એમ કહીએ છીએ કે ભાઈ આત્મા એ જ પરમાત્મા. આપણે હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે ભાઈ આત્મા એ જ પરમાત્મા અને આત્મા અમર છે, બરાબર? આપણે તેમ કહીએ કે ભાઈ ઈશ્વરનો વાસ આપણા હૃદયની અંદર જ આ ઈશ્વરનો વાસ છે, બરાબર? કારણ કે ઈશ્વર ક્યાંય અલગ નથી, આપણા હૃદયમાં જ બિરાજમાન છે. તો આત્મા એ પરમાત્મા એ સાબિત અહીં થાય છે, બરાબર? તો આવા બધા પ્રશ્નો છે એ ઉદ્ભવે છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ કે ભાઈ જગતના, આગળનો ટોપિક ત્રીજો, જગતના વર્તમાન ધર્મનું ઐતિહાસિક અને ભૌગોલિક દ્રષ્ટિકોણથી વર્ગીકરણ. ભાઈ જગતના જે વિવિધ ધર્મો છે એની ઉપર નજર નાખતા એવું સ્પષ્ટ થાય કે આજ સુધી વિશ્વની અંદર કુલ કેટલા ધર્મો અસ્તિત્વમાં આવ્યા, અને એ બધા ધર્મો આજે ખરેખર અસ્તિત્વ ધરાવે છે કે કેમ? તો વિશ્વની અંદર કુલ 12 જેટલા ધર્મો છે એ અસ્તિત્વમાં આવ્યા. દાખલા તરીકે પ્રાચીન ઇજિપ્તનો ધર્મ, પ્રાચીન મેક્સિકો અને પેરુના ધર્મો, પ્રાચીન બેબોલિયનનો ધર્મ, ગ્રીસ અને રોમના ધર્મો, અને યુરોપના ટ્યુનોટિક ધર્મો, લોકોનો ધર્મો, એ બધા ધર્મો છે કેટલાક અંશે નાશ પામ્યા છે. સંસ્કૃતિઓ નાશ પામી, એની સાથે તેનો ધર્મ પણ નાશ પામ્યો છે. તો વિશ્વના મુખ્ય ધર્મો છે કે જે અત્યારે અસ્તિત્વ ધરાવતા હોય એવા 11 ધર્મો છે. મોટા ધર્મોની વાત અહીંયા કરી છે. આ અલગ અલગ જે પંથોની નહીં, નહીંતર આપણા ભારતમાં જઈએ ને જોવા તો ભારતમાં જ 11 કરતાં વધી જાય છે. અહીં વિશ્વની વાત કરેલી છે. તો મુખ્ય, કારણ કે આપણા ભારતનો એક જ મુખ્ય ધર્મ સનાતન ધર્મને ગણવામાં આવ્યો છે. તો આ 11 ધર્મોના નામ, તેમના સ્થાપકો જો હયાત હોય તો તેમના ઉદ્ભવકાળ, એમના ઉદ્ભવ સ્થાન વિશેની માહિતી છે એ આપણે સમયાંતરે મળતી રહીએ. પરંતુ તમામ ધર્મો વિશે માહિતી મેળવવા આપણે કેટલીક પ્રયત્ન કરીએ કે ભાઈ તમામ ધર્મો અંગે કેવું. તો એમાં પહેલું છે કે જગતના તમામ વર્તમાન ધર્મોનો ઉદ્ભવ છે ને એ એશિયા ખંડમાં વિવિધ દેશોમાં થયેલો છે. એટલે કે આ બધા જે 11 જેટલા ધર્મો છે ને એનો ઉદ્ભવ ક્યાં થયો? તો કે એશિયા ખંડની અંદર અલગ અલગ દેશોની અંદર એનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. એટલે કે જ્યાંથી એની શરૂઆત થઈ હોય. દાખલા તરીકે હિન્દુ ધર્મ આપણે કહીએ છીએ, સનાતન ધર્મ પણ આપણે બોલીએ છીએ હિન્દુ ધર્મ,
તો હિન્દુ ધર્મની શરૂઆત ભારતમાં, એશિયા ખંડના ભારતમાંથી થઈ. ત્યાર પછી આપણે શીખ ધર્મની શરૂઆત પણ આપણે ભારતમાં જ થઈ. ભલે એ સંપ્રદાય છે, બરાબર, પણ અત્યારે તે ધર્મ તરીકે ઓળખાવે છે અને કેટલાક આપણે બધા પણ માનીએ છીએ. તો એની શરૂઆત અહીંથી થઈ. જૈન ધર્મની શરૂઆત આપણા દેશથી થઈ, બૌદ્ધ ધર્મની શરૂઆત આપણા દેશથી થઈ, શૈવ ધર્મની શરૂઆત આપણા દેશથી થઈ, વૈષ્ણવ ધર્મની શરૂઆત આપણા દેશથી થઈ, બરાબર. તો આ સ્વામિનારાયણ ધર્મની શરૂઆત આપણા દેશથી થઈ, બરાબર. આવા તો ઘણા બધા આવે. તો એ બધા ધર્મ જોઈએ તો આપણે ભારતમાં 11 કરતાં વધુ વધી જાય. પણ અહીંયા વાત છે મુખ્ય ધર્મની, બરાબર. જો એશિયા ખંડમાં ઉદ્ભવેલા ધર્મો યુરોપ, અમેરિકા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ બહોળો પ્રસાર પામેલા છે અને આ ખંડોમાં પણ તેનો ઉદ્ભવ નથી થયો, પણ ત્યાં ફેલાયેલા છે. એટલે કે એશિયા ખંડની અંદર જે ધર્મનો ઉદ્ભવ થયો એ બધા એશિયા ખંડ સિવાય બહારના ખંડોની અંદર, બહારના દેશોમાં પણ વિસ્તાર પામ્યો છે. આજે બૌદ્ધ ધર્મના અને જૈન ધર્મના લોકો બહારના દેશમાં પણ વસવાટ કરે છે. એ લોકો બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ અપનાવે પણ છે. જોકે જૈન ધર્મ ઓછો છે પ્રમાણમાં, પણ બૌદ્ધ ધર્મ વધારે. ચીનની અંદર બૌદ્ધ ધર્મ છે. હવે આપણા દેશમાં ઉદ્ભવ થયો તો આપણા દેશમાં બૌદ્ધ ધર્મ પાળનારા લોકો એટલા નથી, પણ ચીનની અંદર વધારે, જાપાનમાં વધારે, નેપાળમાં વધારે, બરાબર, એ રાષ્ટ્રોમાં વધારે છે. કારણ કે ત્યાં એ ધર્મનો પ્રચાર થયો હતો એટલે ત્યાં એ ગયો છે. પણ ઉદ્ભવ ક્યાં થયો? આપણા દેશમાં. ત્યાં નથી થયો ઉદ્ભવ. બીજું એ કે જગતના 11 વર્તમાન ધર્મમાં સૌથી વધારે પ્રાચીન જૂનો જો કોઈ ધર્મ હોય તો હિન્દુ ધર્મ છે અને શીખ ધર્મ એ સૌથી વધારે અર્વાચીન છે. એટલે આધુનિક સમયમાં જો ઉદ્ભવ પામેલો હોય તો એ શીખ ધર્મ. અને આ બંને ધર્મનો ઉદ્ભવ ભારતમાં જ થયો છે અને આ હકીકત ભારતની સદા જીવંત પ્રણાલીની સાક્ષી પણ પૂરે છે. તો હિન્દુ ધર્મ અને શીખ ધર્મ ઉપરાંત બૌદ્ધ ધર્મ, જૈન ધર્મનો પણ ભારતમાં જન્મ થયો, આપણે અગાઉ જોયું છે, બરાબર. તો ભારત સિવાયનો કોઈ પણ દેશ આટલી સંખ્યામાં વર્તમાન ધર્મોનું ઉદ્ભવ સ્થાન નથી. એટલે કે બીજા કોઈ એવા રાષ્ટ્રો નથી કે જેને આટલા બધા ધર્મો આપ્યા હોય. ભારત માત્ર એક એવો દેશ છે કે જેને અસંખ્ય નહીં પણ ઘણા બધા ધર્મો આપ્યા છે અને ઘણી બધી ભાષાઓ પણ ભારતે આપી છે. તો આ બધી હકીકત છે એ ગૌરવપ્રદ આપણે કહી શકીએ. આ ઉપરાંત ચીન અને જાપાનના 3 ધર્મો છે. ચીન અને જાપાનની અંદર તાઓ ધર્મ, કન્ફ્યુશિયસ ધર્મ અને શિન્તો ધર્મ. આ 3ને બાદ કરતા બાકીના જે 8 વર્તમાન ધર્મો છે એ 8 વર્તમાન ધર્મોના સંખ્યાબંધ અનુયાયીઓ એ અત્યારે ભારતમાં વસવાટ કરે છે અને આ બધા ધર્મોની પરંપરાને સરખું રક્ષણ પણ મળી રહે તેવી ભારતના બંધારણની અંદરમાં પણ જોગવાઈ કરવામાં આવી છે. અને એટલા માટે જ આપણો દેશ કેવો છે કે બિન સાંપ્રદાયિક દેશ છે. એ આપણે દેશ છે એ કહેવામાં આવ્યો છે. શું કામ? તો કે આપણા દેશની અંદર તમામ ધર્મના લોકો વસવાટ કરે છે. હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, પારસી, બરાબર, પછી અલગ અલગ જે પંથો એ બધાના આપણા દેશમાં વસવાટ કરે છે. એટલે સ્વાભાવિક છે કે આપણે આઝાદી મળી ત્યારે આપણે બિનસાંપ્રદાયિક દેશ તરીકે એટલા માટે આપણે જાહેર છે એ કરવામાં આવ્યો છે. અને સર્વધર્મ સંભાવની ભાવનાને આપણે અનુસરીએ પણ છીએ. આપણા બંધારણમાં પણ એ છે. તો આ વાત આપણે ધર્મની અંદર જે અભ્યાસની જરૂરિયાત હતી એમાં આપણે જગતના વર્તમાન ધર્મોનું ઐતિહાસિક ને ભૌગોલિક વર્ગીકરણ કર્યું કે ભાઈ કયા ધર્મો કયા દેશમાં ઉદ્ભવ્યા અને કેટલા દેશોમાં એનો ફેલાવો થયો, બરાબર. હવે ત્યાર પછી આપણે મુદ્દો જે છે એ આગળ જોઈએ તો ધર્મમાં અભ્યાસની જરૂરિયાત. એટલે કે ભણતરમાં, અભ્યાસક્રમમાં કેમ ધર્મની શું જરૂરિયાત છે, બરાબર. તો એના વિશે આપણે ખાસ નજર કરીએ તો ધર્મના અભ્યાસ પ્રત્યેની જરૂરિયાતો ઘણી બધી હોઈ શકે, વિવિધ હોઈ શકે. એમાંની કથા જરૂરિયાતોને ધ્યાનમાં લઈ અને ધર્મનો અભ્યાસ આધ્યાત્મિક દ્રષ્ટિએ આવકારદાયક છે. એ બાબતની સ્પષ્ટતા કરવા માટે આપણે અહીં ધર્મના કેટલાક અભિગમોની ચર્ચા કરવી પડે કે ભાઈ અભ્યાસમાં શા માટે ધર્મની જરૂર છે. તો એમાં એક અભિગમ એવો છે કે ધર્મ છે એ માત્ર ને માત્ર ઉતારી પાડવાની દ્રષ્ટિએ થતો ધર્મનો અભ્યાસ નથી. ઘણી વખત એકબીજા ધર્મો છે એકબીજાને ઉતારી પાડવાના એના અનુયાયીઓ છે એ કામ કરતા હોય, પણ ખરેખર એ ધર્મ છે એ ઉતારી પાડવાની દ્રષ્ટિએ એનો અભ્યાસ ના થવો જોઈએ, પણ કંઈક જાણવા માટે એનો અભ્યાસ થવો જોઈએ. બીજું એ છે કે પોતાના સિવાયના અન્ય ધર્મો ખોટા છે એવું સાબિત કરવાના આશયથી થતો ધર્મનો અભ્યાસ. અમુક ધર્મો એવું કહેતા હોય કે ભાઈ અમારો ધર્મ જ સાચો અને બીજા ખોટા,
એટલે એ જાણવા માટે પણ ધર્મનો ઉપયોગ અભ્યાસ છે એ કરવો જરૂરી છે. એટલે આપણને સાચી હકીકત ખબર પડે કે જે લોકો ખોટો પ્રચાર કરે છે ને કે અમે જ સાચા અને બીજા બધા ખોટા, અમારો ધર્મ જ સાચો અને બીજા ધર્મો ખોટા, એ જાણવા માટે પણ ધર્મનો અભ્યાસ છે એ જરૂરી છે. પોતાનો ધર્મ જે સર્વશ્રેષ્ઠ છે એમ સાબિત કરવાના આશયથી હાથ ધરવામાં આવતો ધર્મનો અભ્યાસ. દરેક ધર્મનો અભ્યાસ કરીએ તો આપણને ખબર પડે કે આ તમામ ધર્મોમાંથી શ્રેષ્ઠ ધર્મ કયો છે, આપણો ધર્મ છે કે બીજા કોઈનો, એના માટે પણ અભ્યાસ છે એ જરૂરી છે. તાત્વિક દ્રષ્ટિએ જોતા બધા ધર્મો સમાન છે એમ સ્પષ્ટ કરવાના આશયથી કરવામાં આવતો ધર્મનો અભ્યાસ. દરેક ધર્મો સમાન છે એ આપણને ખબર ક્યારે પડે? તમામ ધર્મોના સિદ્ધાંતો, એના ધર્મ ગ્રંથો વાંચ્યા હોય તો આપણને ખબર પડે. એટલે એના માટે પણ અભ્યાસ છે એ જરૂરી છે. પછી સર્વધર્મ સંભાવની દ્રષ્ટિને અનુસરી કરવામાં આવતો વિવિધ ધર્મોનો તુલનાત્મક અભ્યાસ. બધા ધર્મો છે એની પ્રત્યે દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? કે એક સરખી જ હોવી જોઈએ અને એ દ્રષ્ટિકોણથી પણ ધર્મનો અભ્યાસ છે એ કરવામાં આવતો હોય છે. તો આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને ધર્મનો છે એ અભ્યાસ છે એ કરવામાં આવે છે. હવે આપણે છેલ્લે ઉપસાર જોઈએ તો આ વિવિધ ધર્મોના અભ્યાસ પ્રત્યેના જે અભિગમો છે, બરાબર, એ અભિગમોના આધારે આપણે એવું કહી શકાય કે દરેક ધર્મની અંદર નૈતિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક એમ 3 દ્રષ્ટિકોણથી ધર્મનો અભ્યાસ છે કરવામાં આવે છે, બરાબર. અને ત્રણેયને એમાં મહત્ત્વ છે એ આપવામાં આવ્યું છે. એટલે ધર્મ છે એ ધર્મની અભ્યાસની અંદર શા માટે જરૂર છે એવું તમે બધા સમજી ગયા છો. કારણ કે ધર્મનું તત્વ સમજવા માટે, બીજા ધર્મનું જ્ઞાન સમજવા માટે, આપણો ધર્મ સારો છે કે અન્ય ધર્મ સારો છે એ સમજવા માટે, કયો ધર્મ સર્વશ્રેષ્ઠ છે એ સમજવા માટે અભ્યાસની અંદર ધર્મ છે એનું જરૂરિયાત છે, આવશ્યકતા છે એમ આપણે કહી શકીએ. બસ આજે આટલું. હવે પછી આવતીકાલે આપણે નવા ટોપિક વિશે ચર્ચા કરીશું. જય ભારત.